નમસ્કાર દર્શક મિત્રો, એક્રોસ ટુ લોન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગીતા સંસ્કૃત પ્રચાર સમિતિ આયોજિત ગીતા જયંતિ મહોત્સવ 2025 ગીતા મંદિર વડોદરામાં ગીતા જયંતિ મહોત્સવમાં વિવિધ સ્પર્ધકોનું આયોજન કરવામાં આવેલ। તેમાં વિવિધ શાળાના બાળકોએ ગીતા સમૂહ ભજન સ્પર્ધા તેમજ બીજી ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। જાગૃતિ મેડમ, આ સ્પર્ધા જે છે એના વિશે આપણને માહિતી આપો। હા મેડમ। હું જાગૃતિ ઠક્કર, પ્રાથમિક વિભાગના આચાર્ય છું। આપણી આ પ્રવૃત્તિ લગભગ 40 વર્ષથી ચાલે છે। ગીતા જયંતિ મહોત્સવના નામે આ પ્રવૃત્તિ ઉજવાય છે। બરોડા જિલ્લો, પાટણ, કચ્છ, ભરૂચ, સુરત બધેથી જ વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લેવા આવે છે। લગભગ 15 હરીફાઈઓ હોય છે। એમાં આજે ભજન હરીફાઈ છે। બરોડાની લગભગ 20 સ્કૂલોએ અહીંયા ભાગ લીધો છે। આમાં જૂથ હોય છે કે બાલવાડીથી ખુલ્લા વિભાગ સુધી બાલવાડીના બાળકો પહેલું બીજું ધોરણ, ત્રીજું ચોથું, પાંચમું છઠ્ઠું એમ 12 ધોરણ સુધી, તેમજ ખુલ્લો વિભાગ એટલે કે મંડળો પણ આમાં ભાગ લઈ શકે છે। ગયા વર્ષે આ ગીતા જયંતિ મહોત્સવમાં લગભગ 97,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ વખતે એવું લાગે છે કે અમે 1.25 લાખનો ટાર્ગેટ છે અને આ બધી હરીફાઈઓમાં અમે એક સરસ મજાનું ઇનામ વિતરણ પણ રાખીએ છીએ। આ બધું કરવા પાછળ અમે એક પણ રૂપિયો ટોકનનો પણ લેતા નથી। બધાને ફ્રી એન્ટ્રી હોય છે। અહીંયા આવે એ પ્રસાદ અને રોકડ રકમ પણ લઈને જાય છે। અમારા પૂજ્ય બેન, એમનું એક સપનું હતું કે ગીતાનો પ્રચાર અને પ્રસાર બધે કરવો। અત્યારે આપણા ગવર્મેન્ટે હમણાં જ ચાલુ કર્યું છે કે ગીતા શિક્ષણમાં જરૂરી છે, પણ અમારી સંસ્થા લગભગ 50 વર્ષથી આ પ્રોગ્રામ કરે છે અને ગીતાનો પ્રચાર અને પ્રસાર અમે કરતા રહીએ છીએ અને હજુ અમને એવું લાગે છે કે હજુ વધારે આનો બહોળો પ્રચાર અને પ્રસાર થશે એવી અમને આશા છે। થેન્ક યુ। ખૂબ ખૂબ અભિવાદન મેડમ। તમે જે કાર્ય કરો છો એ આવતી પેઢી માટે ખૂબ સારા માટે આ કાર્ય છે। હા છે જ। કાલે વક્તૃત્વ હરીફાઈ હતી, એનો વિષય હતો કે આજના શિક્ષણમાં ગીતા ઉપયોગી છે। તો ઓછામાં ઓછા કાલે 25 છોકરાઓએ પોતાનું વક્તૃત્વ રજૂ કર્યું હતું અહીંયા ગાડી, અને એમાં પણ જૂથ હતા કે કેજીથી માંડીને 12 ધોરણ સુધી અને ખુલ્લા વિભાગમાં છોકરાઓએ ખૂબ સરસ વક્તવ્ય રજૂ કર્યું હતું। એના વિષયો પણ આવા ગીતાને લગતા જ હોય છે અને આ બધું જ ગીતા ઉપર જ ગીતા ક્વિઝ હરીફાઈ છે। ક્વિઝ હરીફાઈમાં આપણે જુઓ છો કે કટોરા રાઉન્ડ હોય, પછી એક શબ્દ ગીતામાંથી સંસ્કૃતનો એક શબ્દ ઉઠાવો અને એમાંથી છોકરાઓ એ આખો શ્લોક પૂરો કરે। અંતાક્ષરી હોય છે। આવી બધી વિવિધ હરીફાઈઓ અમારી સંસ્થામાં થાય છે અને આ લગભગ 10 દિવસ સુધી અમારો પ્રોગ્રામ ચાલે છે અને ગીતા જયંતિ મહોત્સવ અમારે ખૂબ મોટો અમે ઉજવી રહ્યા છીએ। આ સિવાય આપણી સંસ્થાની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ અત્યારે અમારે જે સ્કૂલ છે, બાલવાડીથી 12 ધોરણ સુધીની અમારી 2 હોસ્પિટલ છે, ઘરડાઘર છે, પછી પ્રેસ છે, બધી વિવિધ પ્રવૃત્તિઓ અમે અહીંયા કરાવતા જ હોય છે। એટલે બાળક જન્મતાની સાથે છેક એમનો એન્ડ આવે ત્યાં સુધી અમારી સંસ્થા હેલ્પફુલ બધાને થાય છે અને ખૂબ જ ઓછી ફી છે અમારી સ્કૂલની અને ખૂબ ગરીબ છોકરાઓ અહીંયા ગાડી ભણે છે અને ભણીને ખૂબ મોટી પોસ્ટ ઉપર જાય છે અને એ બાળકો પાછા અહીંયા અમને મળવા આવે છે અને એમના સંતાનોને લઈને અહીંયા હોલ બતાવવા માટે આવે છે કે જો અહીંયા અમે પ્રાર્થના કરતા હતા। એટલે એડમિશન માટે પણ હા એવી ધમાલ થાય જ છે અને એ બધું અમારા પૂજ્ય બેન જે હતા ગીતાબેન, એમના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે। આપણે કેટલા વર્ષથી કરાવીએ છીએ અને આની પાછળ આપણો ઉદ્દેશ્ય શું છે કે જેથી બાળકોને આવતા સમયમાં જે સંસ્કાર ને જે મળે પ્રવૃત્તિ દ્વારા, એના વિશે આપ જરા જાણો। ગીતા મંદિરમાં ગીતા પ્રચારની પ્રવૃત્તિ આશરે 55 વર્ષથી ચાલે છે અને એનો મુખ્ય હેતુ એ છે અમારે ગીતા પ્રચાર પ્રસારનો। ને આજના યુગમાં ખરેખર આ બહુ જ જરૂરી છે, કારણ કે આજના નાના જે બાળકો છે ખૂબ જ હતાશ થાય, નિરાશ થાય છે અને આપઘાતનું પ્રમાણ બહુ હતું। પણ જો એ લોકો ગીતાને અનુસરશે,
ગીતા એક આપણો ધર્મ ગ્રંથ નથી, પણ માનવ જીવનને કઈ રીતે જીવવું એની બધી જ તમને માહિતી, એની બધી રીત, આ બધું તમને ગીતામાંથી જ મળી જશે. એટલે આજના યુગમાં ખરેખર ગીતાનું તો જરૂરી જ છે જીવનમાં. એના જે બધા નિયમો છે એ ઉતારવા જરૂરી છે, કારણ કે આજે બાળકો જે એમની વૃત્તિઓ જે એકદમ ક્રોધમાં આવી જાય છે, એકદમ નિરાશ થઈ જાય છે, આપઘાત કરે છે, અને દૂષણો જે બહુ ફેલાઈ રહ્યા છે એનું ખરેખર આજે એના માટે જ આ ગીતા જરૂરી છે. કારણ કે ગીતામાં તમારી જીવનની દરેક કઈ રીત ભાત છે બધું એમાં તમને જોવા મળશે. અને ગીતાના પ્રચાર પ્રસાર અમે એટલા માટે કરીએ છીએ કે નાના નાના બાળકોને અત્યારેથી જીવન આપણા ધર્મગ્રંથોનું જ્ઞાન થાય, અને જીવનમાં કઈ રીતે જીવન, તમે કઈ રીતે તમારા ધ્યેય સુધી પહોંચી શકો એ એનો મુખ્ય હેતુ છે. કારણ કે ગીતાના વિચાર એમના અંદર હશે તો જ એ બાળકો હતાશ નહીં થાય, નિરાશ નહીં થાય, ને કઈ રીતે બધી મુશ્કેલીઓમાંથી કઈ રીતે તમારે પાર પડી શકવું એ બધું એમને ગીતામાંથી જ મળે છે. કેવો આહાર વિહાર રાખો, તમારામાં કેવા ગુણો હોવા જોઈએ, એ બધું એમને ગીતા ધારવા મળે. એટલે જ અમે આ ગીતા પ્રચાર બાલવાડીથી કે 12મા ધોરણ સુધીના અમે વિદ્યાર્થીઓને ગીતાનું શિક્ષણ આપીએ છીએ. એનો મુખ્ય હેતુ એ જ છે કે એમને જીવન જીવવાની રીત ખરેખર ખબર પડે કે કઈ રીતે આપણે જીવન જીવવું જોઈએ, આપણે કઈ રીતે જીવનમાં એનો અમલ કરવો જોઈએ, બધું એમને થાય, કઈ રીતે આપણે રહેવું જોઈએ બધું ખબર પડે. એટલા માટે ગીતાનો પ્રચાર પ્રસાર ખૂબ જ જરૂરી છે. અને પહેલાંના જમાના, અત્યારે જો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગીતાને કેવું સ્થાન આપ્યું છે, પાઠ્યપુસ્તકોમાં એનું સ્થાન આપ્યું છે. તો એ બી એમનો વિચાર બી એ જ છે કે આપણું જે અત્યારે સમાજમાં જે દૂષણો ફેરાય છે બધી જગ્યાએ જે છે એમાંથી કઈ રીતે આપણે બહાર આવી શકીએ, આપણું દેહ કેવી રીતે દ્રઢ બની શકે, કેવી રીતે મજબૂત બની શકે, એના માટે જ ખાસ એમનો જે પ્રયાસ છે. અને અમારું મંદિર બી એ જ રીતે એના માટે હંમેશા આગળ પડતું ગીતાના અધ્યયનને એની ભાર આપે છે. મેડમ, આપણી આ સંસ્થાની અંદર આપણી કેટલી સ્કૂલો પાર્ટિસિપેટ થાય છે? અત્યારે તો ગુજરાત લેવલ કચ્છ સુધી જો પાવી જેતપુર, પછી દ્વારકા સાઈડે, પછી સુરત સાઈડે, બધે એટલે પૂરા ગુજરાતમાં જ કહો ને કે આપણે ગીતા પ્રસાર ને પ્રચાર થાય છે. ને આ મુખ્ય હેતુ એ જ છે કે ગીતાનો પ્રચાર પ્રસાર થાય, આપણા ધર્મ ગ્રંથોના એ લોકોને બધાને જ્ઞાન રહે, એ જ હેતુ છે. પણ આમાં ખૂબ સારા વિદ્યાર્થીઓ ભાગ લે છે. આમાં આપણે જુદી જુદી ગીતાને લગતી જ કોમ્પિટિશનો કરે છે. ગીતા વિચાર વિસ્તાર છે, ગીતા કૌશલ્ય કસોટી, ગીતાને લગતા જ ધાર્મિક પુસ્તકોને લગતા જ ચિત્ર સ્પર્ધા છે, રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એ બધું ગીતાને લગતું જ આપણે કરીએ છીએ. અને ખૂબ આમાં બધા બહારના જે બી આપણા રાજ્યો છે ખૂબ સપોર્ટ કરે છે, અને એ લોકો બી હવે આમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે ગીતાના પ્રચાર પ્રસાર માટે. મેડમ, આપણે અત્યારના જે યંગસ્ટર છે એને ગીતા માટે રોજ વાંચન કરવા માટે જરા તમે 2 શબ્દ એમને. આજના યુવાનોએ ખાસ જો એમને પોતાની જીવનનું ધ્યેય નક્કી કરવું હોય તો આ ગીતાનો તો એ લોકો અભ્યાસ કરવો જ જોઈએ. કારણ કે કઈ મુશ્કેલીમાંથી તમે કઈ રીતે આ બહાર નીકળી શકો એ એમાં દરેકના તમને જવાબો ગીતામાંથી મળી જશે. એટલે આજના જે બી યુવાનો છે એમને ગીતાનું અધ્યયન જરૂરી છે એ લોકોની માટે. ઓકે, થેન્ક યુ.